રસલિયા અને બાંડિયા ગામમાં થયેલી ચોરીમાં એલસીબીએ 6 લોકોની ધરપકડ કરી છે, જ્યારે 6ના નામ ખુલ્યા છે. નખત્રાણા તાલુકાના રસલિયા ગામે અદાણી ગ્રીન એનર્જી કંપનીના પવનચક્કીમાંથી 120 મીટર વાયરની ચોરી થઈ હતી, જે અંગે નખત્રાણા પોલીસમાં ગુનો દાખલ કરાવાયો હતો. તો અબડાસા તાલુકાના બાંડિયા ગામની સીમમાં આવેલી પવનચક્કીમાં કેબલ બદલવાનું કામ ચાલુ હતું, ત્યારે 50 મીટર વાયર કોઈ અજાણ્યા ઈસમો ચોરી જતા નલિયા પોલીસમાં ગુનો દાખલ કરાવાયો હતો. દરમિયાન એલસીબીની ટીમે બાતમીના આધારે રસલિયાથી ઉખેડા જતી બોલેરો ગાડીને અટકાવી હતી અને તેમાં રહેલા કેબલ બાબતે તપાસ કરી હતી, જેથી કોઈ આધાર પુરાવા મળી આવ્યા ન હતા. પૂછપરછ દરમિયાન આરોપીઓએ પવનચક્કીના કેબલની ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી, જેથી પોલીસે ભુજના ધવલ ચૌહાણ, ભુજોડીના અનવર શાહ સૈયદ, નવી સુંદરપુરીના કાસમ ઉર્ફે કારો ગુંભાર, કોટડા જડોદરના સમીર જાદોરા, ઇમામ હુસેન મુતવા, હરોડાના લુકમાન વંધરા પકડાયા હતા, જ્યારે ભુજના અબ્બાસ રફીક લાખા, રસલિયાના ઇકબાલ હિંગોરજા, સમીર હિંગોરજા, રતડિયાના રહેમતુલ્લા સાટી, હરોડાના શોકત બંધરાના નામ ખુલ્યા હતા. પોલીસે બોલેરો, કૌપર, વાયર અને પ્લેટો કબજે કરી આરોપીઓને નખત્રાણા પોલીસના હવાલે કર્યા છે.